गुरुपद पंकज पूजता चौदह लोक पूजाय शिव विरंति शारदा गुरुतणा जस गाय गुरु को गोविंद कर जानिए रहिए सब समाय मिले तो दंडवत बंदगी हर पल पल ध्यान लगाय ध्यानमूलं गुरुमूर्ते सेवामूलं गुरुपद मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा गुरु कृपा बिन छूटे न ग्रंथे माया महाविकार राम कृष्ण गुरु सेविया रवि सदगुरु ने दान सदगुरु सर्वमा श्रेष्ठ है जीवमाला में चित्तमा जो शांति चाहे तो जा जा गुरु ने गे जो इच्छे उगति को मन से तो आप स्वरूप पिछान लियो आप जाग्या बिना स्वप्न नासे ऐसी दांत प्रगट को मन से नहीं तप से मोर दीप कर में दान पुण्य उपकार करे नहीं तप से मोर दीप कर में दान पुण्य उपकार करे स्वस्वरूप सुख नहीं वेद में स्वस्वरूप सुख नहीं वेद में संत चार
જગ્યા વિનો સ્વપ્ન નાશે સિદ્ધાંત પ્રગટ કિયો જોઈ છે મુક્તિ કો મનસે नहीं तप से और यदि कर में दान पुण्य उपकार करो शास्त्र पदे मुख पाठ करी ले यज्ञ से देव प्रसन्न किया हे आत्म ब्रह्म को जानत नाही हे आत्म ब्रह्म को जानत नाही मुक्ति पद तो दूर रहो जोई छे मुक्ति को मन से आप स्वरूप बिछान लियो आप जग्या बिन स्वप्न नासे तो सिद्धांत प्रगट कियो मुक्ति को मन से देह मन कर्म से पर है आत्मा साक्षी स्वरूप जय रयो देह मन कर्म से देह मन कर्म से पर है आत्मा साक्षी स्वरूप जय रयो हे सद्गुरु ना शरण ग्रही ले सद्गुरु ना शरण ग्रही ले उपाय उत्तम कयो जोई छे मुक्ति को मन से आप स्वरूप विचार लियो अब जग्या बिन स्वप्न नासे तो सिद्धांत प्रगट कियो जोई छे मुक्ति को मन से सद्गुरु ना सत्संग विना
સ્વરૂપ સુખ નહીં પાયો સદગુરુ સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો ગુરુ કો કાસલા મોકો ગતિયો જોઈ છે મુક્તિ કો મનસે આપ સ્વરૂપ વિચાર લિયો આપ જગ્યા દિન સ્વપ્ન નાસે સિદ્ધાંત પ્રગટ કિયો જોઈ છે મુક્તિ કો મનસે જીવ માત્રને જુગબંધનની જેલ પડેલી છે. જીવ કોણ છે? એ જીવ મન બુદ્ધિ ચિત્ત અહંકારનું બનેલું વાસનિક લિંગ શરીર જે મન કારણ દેહ કહેવાય છે એ જીવને જુગબંધનની જેલ પડી છે. આ મનને એની અંદરથી મુક્ત કરવું છે. મન મુક્ત થયું એટલે જીવ સ્વતંત્ર બની ગયો. કારણ કે મન મટી ગયું તો આત્મા સિવાય બીજું કાંઈ છે નહીં. આત્માથી અન્ય આ જગતની અંદર પૃથ્વી આકાશ અંતરિક્ષની અંદર અન્ય કાંઈ છે જ નહીં. અને છે તો તે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. જીવ એટલે મન પરતંત્ર છે. પરતંત્ર એટલા માટે છે કે એને કર્મનું બંધન છે. આ એક હકીકત છે કે અત્યારે મન જે કરી રહ્યું છે ખરેખરી કર્મના બંધનને લઈને કરી રહ્યું છે. જન્મ પ્રતિ જન્મ વિશેષ વિશેષ કર્મના બંધનમાં બંધાતું જાય છે. આમાં ક્યાંય જીવને છૂટવાનું ક્યાંય આરો જ નથી. છૂટવા માટેનો એની પાસે કોઈ ઉપાય પણ નથી. આ તો ભલું થઈ ગયો સંતો મહાપુરુષોનું. હે મનુષ્ય દેહરૂપી ખલકો પહેરીને જીવ માત્રનું કલ્યાણ કરવા માટે થઈને નિર્ગુણમાંથી સગુણ રૂપે પ્રગટીને આપણને આ જીવન મુક્ત દશાનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે. ખરેખર ધન્ય છે. મહાપુરુષોની અંતર ખોજને મહાપુરુષોના જ્ઞાનને તમે વિચાર તો કરો. એટલે આપણને તો ગુરુ મળ્યા છે. હે આપણને તો ગુરુગમ પ્રાપ્ત છે. આપણને તો આ સ્વહમપદની ભક્તિની સંપૂર્ણ શાનભાન ગુરુએ પ્રાપ્ત કરાવી છે. હરજીવન દાદાને એટલે ગુરુ મળ્યા પહેલા એક ખાલી શાન મળી.
कि महाराज तुम्हारे में जो श्वास चलता है और ही अखंड राम है। अने भाई हाँ मन ने समझावी नहीं, एक 6 મહિનાના અભ્યાસે સોહમ શબ્દ સંભળાઈ ગયો, એ ગજબ થઈ ગયો. જન્મારા વયા જાય તોય સંભળાય નહીં, આ 6 મહિના સંભળાઈ ગયો. પછી શું કર્યું હરજીવન દાદાએ? મેળી મોલતો કરી, વાડી વજીફા કર્યા, દેહ ઇન્દ્રિયોના સુખ ભોગવા કે નહીં? એમાં કાંઈ નહીં. કે તો આ કોના હાટું કર્યું? એ જગત કલ્યાણ માટે કર્યું. ખરેખર સંતો મહાપુરુષો છે એ જગત માટે કમાઈ કરે છે, પોતા માટે કાંઈ નહીં. જોવો જોવો ઋષિ મુનિઓ જોવો, અવતારો જોવો, સર્વે ભક્ત મંડળને જોવો. અરે અહીં નજીકથી આપણા સંત સદગુરુથી હાલ્યા જાઓ તમે ઉપર, એલા કોણે શું કર્યું એ તો કયો તમે? એ કાંઈ નહીં, કેવળ અને કેવળ મારા નાથનું ભજન કર્યું, ભજન સિવાય બીજું કાંઈ નહીં. પોતે એ સ્વતંત્રપણો એટલે મુક્ત દશાનો અનુભવ કરીને એ જીવન મુક્તિનો લાભ અપાવનારું એ જ્ઞાન આપણને સુપ્રત કરી દીધું. નગર ભાઈ છોકરાને એક વિષય અઘરો લાગતો હોય ને એનું 6 મહિનાનું ટ્યુશન રાખો ને તો 20-25 હજાર રૂપિયા 50,000 રૂપિયા લઈ લે માસ્તર, એક કલાક ભણાવવાના. એ એક વિષય એક જ વર માટે, બરાબર ને? અને આ જ્ઞાન મનુષ્ય માત્ર ને યુગાંતરો સુધી કામ આવ્યા કરે. અર્જુનના ઉદ્ધાર માટે થઈને ગીતા જ્ઞાન ભગવાન કૃષ્ણના હૃદયથી ઉભરાણું તો આજે જગતભરના મનુષ્યો એનો લાભ લઈ રહ્યા છે. લાભુદાદા એમ બોલીને ગયા છે કે જેમ આપણે પેલા ધર્મગ્રંથોનું ઘરે ઘરે પૂજન થતું હતું, એમ આપણા જે 5 ભાગ છે ને એનું ઘરે ઘરે પૂજન થાય છે. એટલી ગહનતાથી હજી આપણે એનું પઠન પાઠન કરતા નથી. એની અંદર વેદ શાસ્ત્ર પુરાણનો અર્કનો અર્ક પડ્યો છે. મહાપુરુષો છે, સંતો છે, એ આ જ્ઞાન જગત કલ્યાણ માટે રાખે છે, કમાઈ એના માટે કરે છે. એના વચન ઉપર જે ભરોસો રાખે, એના વચને જે મનને મારીને ભજનના માર્ગે ચડે, એનું એ રક્ષણ કરે, એનું એ રક્ષણ કરે. આપણે બલિરાજાની વાતો સાંભળી કે છેલ્લો યજ્ઞ હાલતો હતો ને ભગવાન કે વામનનું રૂપ લઈને આવ્યા ને પછી બલિની પરીક્ષા કરી ને, પણ આનું વચનનો નિષ્ઠા જોઈને ભગવાને એને કે પાતાળનું રાજ આપી દીધું. અને સામેથી એવા વચને બંધાણા કે બલિ તો આ પાતાળના રાજ્યને ભોગવ્યું અને એ રાજ્યની હું રાયતને દી ચોકી પહેરો કરું. આ પૃથ્વીમાં કાંઈ નથી, ત્યાં માલયમાં કાંઈ નથી, પણ નાભીપરાનું રાજ આપી દીધું. એ આત્મ સુખને તું ભોગવ્યું
અને એ તારી નગરીનો તારા મનનું એટલે તારું આઠે પર હું રક્ષણ કરું. ખરેખર જે ભગવાનને વાલો છે એનું એ રક્ષણ કરે છે, એનું એ રક્ષણ કરે છે. અહીં જો ને સરકારમાં જે ડિગ્રીધારીઓ છે, મોટા કમાઈધારી છે, કોઈ મોટા વૈજ્ઞાનિક છે, કોઈ મોટો રાજપુરુષ છે, તો સરકાર એની ખેવ ના કરે. એની ભેગા રાઈટને દી અમલદારો કમાન્ડો રાખે, રાઈટને દી બંદૂક લઈને એની ભેગા ફરે, એનો ચોકી પહેરો કરે કે એને કોઈ હાનિ ન કરી જાય, એને કોઈ હેરાન પરેશાન ન કરે. પછી ક્યાંય જવાના હોય ને તો અગાઉ માણસો મોકલે સરકાર, પોલીસ ખાતું અગાઉ જઈને બધી તપાસ કરી આવે. એનો આઠેય પોર એનો ખ્યાલ કરે. વળી સાહેબ કોની આઈરે વાત કરે છે, ફોનમાં કોની આઈરે વાત કરી, એ કોણ હતું, એની હોત તપાસ કરે. જેનું રક્ષણ કરવું છે એને હાનિ ન થવી જોઈએ. પછી એમાં જે થોડાક આમ હોશિયાર જે કમાન્ડો હોય એને સાદા ડ્રેસની અંદર રાખે, કોઈને ખબર ન પડે કે આ ઓફિસર છે એમ એનું રક્ષણ કરે. ભગવાનનો કાર્યક્રમ આમ હાલે, એના ભક્તોનું આવી રીતે રક્ષણ કરે. બધા એનો ચોકી પહેરો કરે. કામથી, ક્રોધથી, લોભથી, મોહથી, છળથી, કપટથી, ઈર્ષાના ભાવથી એનું રક્ષણ કરે. જ્યાં જાય જ્યાં ભેગા ને ભેગા અગાઉ અગાઉ એનો કાર્યક્રમ ચાલુ થઈ જાય. એનું રક્ષણ કરવાને માટે સરકારને બિચારાને પગાર ચૂકવવો પડે. આ બધું મફતમાં હાલે, આ બધો કાર્યક્રમ મફતમાં હાલે. ત્યાં લાભુ દાદાએ એટલે ગાયું છે કે નિંદા કરે ને નારાયણ જાણજો, વખાણ કરે એને વેણી, નિંદાને સ્તુતિ સમાન ગણીને તો નો આવે તારે જમની ફેરી. અને આ એક ઉલટ વાત લે તું હેરી, આ વાતને સમજવી બહુ અઘરી છે. મારા નાથની કળાને કોઈ ન કળી શકે. કેવી રીતે ને કેમ મારો નાથ કામ કરે ને એની કળાને કોઈ ન જાણી શકે. જે મન ભજન કરવાને તત્પર બને છે એ મનનું રક્ષણ કુદરત કરે છે, ભગવાન એનો ખ્યાલ કરે છે. જો ઈચ્છે તું મુક્તિ કો મન સે તો આપ સ્વરૂપ પીછાન લિયો. જો મનની ઈચ્છાની તારી નિવૃત્તિની હોય તો સ્વરૂપનું ભાન કરી લે. કેવી રીતે? દેહને દમતો નહીં, કોઈ કર્મની અંદર ક્યાંય જોડાતો નહીં. વાત શું ચાલે છે કે મનની મુક્ત દશા સમજવી છે, પ્રાપ્ત કરવી છે અને સ્વરૂપનો અનુભવ કરવો છે. એ વાત ચાલી રહી છે. આમ જે મનને આ ઈચ્છા છે એ મનને આ વાત કહેવામાં આવે છે. નહીં તપશે, નહીં કોઈ વૈદિક કર્મે, દાન પુણ્ય ઉપકાર કરો. એટલે કોઈ સંત, કોઈ મહાપુરુષનું માનવ સમાજને એવું નથી કહેવાનું થતું કે તમારે આ ન કરવું. પણ જે મન કેવળ સ્વરૂપની જિજ્ઞાસાએ લાગ્યું છે એને તે સિવાય કાંઈ નથી કરવાનું. ને એમ જ હોય કે ભાઈ તમારે
MBBS ડોક્ટર બનવું છે તો તમે એ જ ભણો ને. પછી ડોક્ટરોય ઘણી જ પ્રકારના છે, હોમિયોપેથિક છે, આયુર્વેદિક છે, પેલું DHMS છે ને એવું કેટલું નાનું મોટું છે. શું ઈચ્છા છે? સ્વરૂપની ઈચ્છા છે તો કેવળ ભક્તિ કરો. ભક્તિ કરો એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ કરો. જો ઈચ્છે મુક્તિ કો મન સે તો આપ સ્વરૂપ ઈચ્છા लियो. નહીં તબ સે નહીં વૈદિક કર્મે દાન પુણ્ય ઉપકાર કરો. આ કરો એનું જરૂર ફળ મળે છે. કરતા કુદરત જીવે જીવની ઉપર કૃપા કરી રહ્યા છે. જે જીવ જે કર્મ કરે ને જેવું કરે ને જેવા ભાવથી કરે એવું એને ફળ આપવાને એ બંધાયેલા છે. કર્મ ભલે તમારું નાનું હોય પણ એની અંદર જો તમારો કરુણાનો એવો ભાવ હોય તો એ નાનું કર્મ તમને બહુ મોટું ફળ અપાવે. અને કોઈ બહુ મોટું કર્મ હોય પણ જો એમાં તમને અહમભાવ થઈ જાય તો એનું ફળ હાવ ઝીણકું આવે, હાવ નાનું આવે, સાવ થોડું આવે, અથવા તો ઉલટું આવે. કર્મની અંદર નાનું કર્મ કામ કરી જાય છે. ક્યારે? સાધકના શુદ્ધ હૃદયના ભાવે. એટલે આપણા મહાપુરુષોએ એમ દરેક સંતોએ અરે દરેક નાના નાના ભક્તોએ એક નાની નાની સેવાઓ કરી પણ એવા ભાવથી કરી કે આના દેહ કરીને સંત કોટીમાં આવી ગયા, ભક્ત કોટીમાં આવી ગયા, પીર કોટીમાં આવી ગયા, દેવ કોટીમાં આવી ગયા. ભલે કર્મ કોઈ વાંચ્યું નથી, કર્મ કરવાની ના પણ નથી, પણ મનને કર્તૃત્વ ભાવથી મુક્ત કરાવવું છે અને છેલ્લે મનને હું દેહ છવી ભાવથી છોડાવી દેવું છે. અને એ જ મુક્ત દશા છે. અત્યારે આપણું મન હું દેહ છવી બંધનમાં બંધાયેલું છે. આ જુગબંધનની જેલ છે, પણ કઈ ચિંતાનું કારણ નથી. કારણ કે જુગબંધન જેલ મજબૂત તાળા. આપણા સદગુરુ કારીગર કેવા કે ઘડી કુઈચીને ઉઘાડ્યા તાળા. જય હો જય હો જય હો ગુરુદેવા. જુગબંધનની જેલને મોટા મોહરૂપી તાળા લાગ્યા છે. પણ 6 પાંખડાની કૂચી ગુરુએ એવી આપી છે કે તમારે જ્યાં લગાડો ત્યાં લાગે. કામરૂપી તાળાને, મોહરૂપી તાળાને, ક્રોધરૂપી તાળાને આ એકની એક ચાવી લાગુ પડી જાય. એવા ખુરાસાનીઓ કામી હતા, કોઈ ક્રોધી હતા, કોઈ એવા ખુરાસાનીઓ હતા, પણ આ કૂચીથી જ એના તાળા ઉઘડી ગયા અને સ્વતંત્રપણાને પામી ગયા. જય હો જય હો જય હો ગુરુદેવા. આ જુગબંધન જેલ મજબૂત તાળા સદગુરુ કારીગર કેવા કે એને આ ઘડી કુચીને ઉઘાડ્યા તાળા. ગુરુગમ છે ને એક કુચી છે. કોઈ પણ તાળાને ખોલવા માટેની મહાન કુચી છે. પછી બંધનવાળી વાતે બરાબર છે અને કાંઈક કલ્યાણવાળી વાતે બરાબર છે. ઋષિ મુનિઓએ આ વૈદિક શાસ્ત્ર ક્યાંથી કાઢ્યું?
હે કે આ વનસ્પતિને તમે ભેગી કરો ને આટલું પ્રમાણ કરો એટલે એનું આવું ઔષધ બને ને આ રોગ ઉપર એ કારગત નીવડે. એટલે એ ક્યાંથી કે આ કૂચીથી. જ્યાં ને ત્યાં કામ આવે એવી કૂચી હોય તો આવડી આ ગુરુગમ છે. ખરેખર ગુરુગમ કેરી કૂચી કરી લે તો કટે મોહકા તાળા. ઈ તાળાને ખરેખર જો દૂર કરી બતાય તારા ઘટમાં થઈ જાય અજવાળા. પણ આ માટે તારે ફેરવી લેવી પડે નામની માળા. તો કટી જાય તારા અનંત જન્મના કરેલા કર્મના જંજાળા. સ્વસ્વરૂપ સુખ નહીં વેદ में ઓ તો સંત ચરણ સેવા સે રહ્યો. વેદની અંદર એનો ભેદ બતાવવામાં આવ્યો છે. પણ એ ભેદના ભેદુ પુરુષો એટલે અનુભવી પુરુષો, સંતો, મહાપુરુષો છે. એના શરણે વયો જા. ગભરું બાળક બનીને એની સેવા કરી લે. હમણાં કીધું ને તમને કે કર્મ ભલે નાનું હોય પણ તમારા હૃદયનો ભાવ જો એવો હોય ને તો એક જ સેવાના કર્મની અંદર તમારું કામ સિદ્ધ થઈ જાય. મામૈયા બાપાની વાત આપણે સાંભળી. અનન્ય ભાવથી સંતોની સેવા કરી તો પીરનું બિરુદ પ્રાપ્ત થઈ ગયું. લે એક જ વારમાં. એ ભાવ એવો હતો ને. આમ જોવા જાય તો કર્મની કઈ કિંમત નથી દેખાતી. ભગવાન રામને એઠા કરેલા બોર ખવડાવી દીધા. એક જ વાર કાર્યક્રમ પૂરો કે આ પૂરો. કર્મ નહીં, હૃદયના શુદ્ધ ભાવની કિંમત છે. આ ભાવને પ્રગટાવનાર વળી આપણા હૃદયની અંદર એને કાયમને માટે પ્રજ્વલિત રાખનાર રોકડા ભગવાન સંત સદગુરુ છે. તમને ખ્યાલ ન હોય પણ અમે સભાની અંદર જોતા હોય કે અમુક જૂના સત્સંગીઓ સત્સંગનો મહાવરો ઓછો થતા ધીરે ધીરે આવતા બંધ થઈ ગયા. ઉડવાણ ખડ જેવા થઈ ગયા. અરે હાવ તુચ્છ સમજણની અંદર પોલોઠી વારીને બેઠા. આપણને આશ્ચર્ય થવા માંડે પણ આ બધા શું કરે છે? કા કે સંત સમાગમને સત્સંગ છોડી દીધો એટલે હૃદયની અંદરથી આ ભક્તિનો ભાવ લય થઈ ગયો. એકની એક વાઈટે તમારે આખી રાત દીવો પ્રગટ રાખવો હોય તો શું કરવાનું? કે બાપા દિવેલ પૂરા કરવાનું, બીજું શું હોય? એનું એ કોળિયું ને એની વાઈટે કાર્યક્રમ પૂરો. દિવેલ પૂરા કરો એટલે દીવો પ્રજ્વલિત રહીએ. બસ સંતો આ કામ કરે. હૃદયની અંદર ભક્તિભાવને પ્રેરા કરે એટલે આપણા હૃદયની અંદર આ ભક્તિભાવની જ્યોતિ પ્રજ્વલિત રહીએ છે. સંત ચરણ સેવા સે રહ્યો જો ઈચ્છે મુક્તિ કો મન સે તો આપ સ્વરૂપ પછાન લિયો. આપ જાયગા બિન કોઈ સ્વપ્ન ન નાસે અવ સિદ્ધાંત કો પ્રગટ કિયો. ભલે શાસ્ત્ર પઢે મુખ પાઠ કરે યજ્ઞ સે દેવ પ્રસન્ન કિયો પણ જો આત્મ બ્રહ્મ જાનત નાહી તો મુક્તિ પદ દૂર રહ્યો. ભલે ધર્મ ગ્રંથોનું પઠન પાઠન કરીએ, જરૂર કરીએ, પણ કોઈ ધર્મ ગ્રંથની અંદર
પાનું ખંખેરો તો કાંઈ ત્યાં ભગવાન એમાંથી ન નીકળે. પણ ભગવાન ક્યાં છે એનું મૂળ મુકામ એની અંદર બતાવવામાં આવ્યું છે. દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેદ અજ્ઞાન નિર્માલ્ય કોઈ સહમ ભાવે એનું પૂજ્યત. એટલે આ શાસ્ત્રનો શ્લોક છે. મૂળ મુકામ બતાવી દીધું કે તારો દેહ છે એ જ દેવાલય છે, અંદર રહેલો જીવ મારા એ શિવ છે. પણ તારા મનનું અજ્ઞાનપણું એવું મોટું થઈ ચૂક્યું છે કે તું આ વાતને માનવાનું તૈયાર જ નથી થતો. શિવના થાળા ઉપર એક પછી એક પુષ્પ ને બિલીપત્ર તે લિંગ દેખાતી જ બંધ થઈ ગઈ. હવે શું દેખાય છે? હવે આ નિર્માલ્ય દેખાય છે. શિવ નથી દેખાતા. જો શિવને તારે જોવા હોય તો આ નિર્માલ્યને દૂર કરી દે તો તને શિવનું દર્શન થાય. પણ એના માટે તારે સમભાવની પૂજા કરવી પડે. શિવ છે સહમ સ્વરૂપે છે, ખરેખર છે. ગુરુ આપણને આ ભાવ બંધાવે છે. ગુરુ આપણને આ ઈશ્વર બતાવે છે કે જે શાસ્ત્રમાં બતાવ્યો, જે વેદમાં બતાવ્યો, જે પુરાણમાં બતાવ્યો, જે રામાયણ ગીતા ભાગવતમાં બતાવ્યો, એ ભગવાન ગુરુએ આપણને બતાવ્યું. પણ ખાલી વાંચ્યા કઈ રે મેળ આવી જાય કે નહીં? મુકામ બતાવ્યું ત્યાં પહોંચવા માટેનો પ્રયત્ન કરીને તારી પાસે જાણપણું ન હોય તો જાણપણું હોય એની પાસેથી લે. જેની પાસે આ ગમ છે, જેની પાસે આ અનુભવ છે, એવા સંત મહાપુરુષ પાસે પહોંચી ગયા અને આની બધી ચોખવટ કરી લે. એ બાપા મેં તો આ ધર્મ ગ્રંથ વાંચતા વાંચતા મને આ વાત વાંચવામાં આવી, એનો તો મેં તો બહુ વિચાર કર્યો, મને તો કાંઈ દઈ સૂચતી નથી. બાપા શું છે આ? જરા કયો તો ખરા. સહમસ્મી તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ. શું છે બાપા આ બધી? કે ગાંડા, તું જેને ઈશ્વર કહેશ, તું જેને પ્રગટ પરમાત્મા કહેશ, તું જેને દેવ દેવી કહેશ, જેને તું અવતારના નામ લઈને પોકાર પાડસ, એ તો તારું પોતાનું સ્વરૂપ છે. લે આ એમ કહે છે, વેદ એમ કહે છે. પણ ગુરુ બિન વેદ કા કોઈ ભેદ ન પાવે, ખોલ જરા તું કાન, ગોવિંદ રૂપ ગુરુ કો જાની સમજ સમજ ના દાન. એ મન તું ધરી લે ને ગુરુનું ધ્યાન. હા, સદગુરુદેવ એવા દયાળુ દાતા, તને દેવત આત્મ જ્ઞાન. શાસ્ત્ર પઢે મુખ પાઠ કરે, ભલે યજ્ઞ સે દેવ પ્રસન્ન કિયો, પણ આત્મ બ્રહ્મ કો જો જાનત નાહી તો મુક્તિ પદ દૂર રહ્યો. જો મન ખાલી સાંભળા કરે ને વાંચા કરે ને ગાયા કરે તો મેળ આવે એવું નથી. પણ જો જ્યાં મુકામ બતાવવામાં આવ્યું છે ત્યાં પહોંચવા માટેની ગુરુ જ્ઞાન ગતિ પ્રાપ્ત કરીને શ્વાસોશ્વાસના સમરણે ગતિ કરવા માંડી જાય તો વેદ વાક્ય એના હૃદયમાં ચિરિતાર્થ થઈ જાય. જેમ છે એને ખબર પડી જાય. રૂ પિંજાવા હું ગઈ તી પિંજો પિંજારા ભાઈ, આ પિંજણ પિંજારાને ખાઈ ગઈ. એ સીટ મને મારા ગુરુએ અકલ બતાવી. હવે કે હવે મારો ચરખો બોલે રામ નામ ભજતું. રતિભાઈ મન પિંજારાને કે આલ્યો આ રૂને પીંજી દો, આમાં કસ્તર છે, રજ રજોટ છે, એને છૂટું પાડી દો.
એટલે મન પિંજરાએ શ્વાસોશ્વાસની પિંજણ માંડી. શબ્દ અને આત્માને બેયને એમાં રહેલા દેહાધ્યાસ રૂપી કીટુને છૂટું પાડી નાખ્યું. પણ આ પાડવામાં મન પોતે પીંજાઈ ગયું. મન રૂહ બની ગયું. રૂહ બની ગયું. આત્મ સ્વરૂપે વિલાસ પામી ગયું. મન જ મટી ગયું. આ ભીંજણ પિંજરાને ખાઈ ગઈ. એસી મને મારા ગુરુએ અકલ બતાવી. આ એવી કલ છે કે એની અંદર કલ પડ્યા જ કરે છે. અનુભવ પછી અનુભવ ઈઠા જ કરે છે. બિન કલ મેં કલ નહીં. આ કલ વગર કલ નહીં પડે. ગુરુ ગમ વગર ગમ નહીં પડે. ને ખરેખર નહીં પડે. મથડા મથવા વાળા આવે અનેક પ્રકારથી મથડા મથી લીધા. ગુરુગમ વગર કોઈને આ ભેદ સમજાણો નથી. મોટી વાત તો એ છે બાપા, એ ગુરુગમ ગુરુએ આપણને દયા કરીને દઈ દીધી. આમ બહુ છેટી વાતો નથી કરવી. હરજીવન દાદાની વાત કરો. 30-35 વર્ષ આ પુરુષાર્થના એના સમયની માલિપા કોઈ આ ગુરુગમ દેતું નહોતું. વાત કોઈ કરતું નહોતું. ભાગવત વાંચો ત્યાં રૂવાડા બેઠા થઈ જાય. હજારો વર્ષ તપ આના હાટું કરતા હતા. અને સમજવા બૂજવા પ્રાપ્ત કરવા શું છે એટલું નક્કી કરવા. અને આપણને કોઈ પુરુષાર્થ નહીં આપણો કોઈ પ્રયત્ન નહીં. અને ગુરુએ દયા કરીને આપી દીધું. આ મોટામાં મોટો ઉપકાર ગુરુનો ગણાય છે. ભલે આપણે એની કિંમત કરી શકીએ કે ન કરી શકીએ, પણ આ મોટામાં મોટો ઉપકાર કર્યો છે. દેહ મન કર્મ સે પર હે આત્મા, સાક્ષી સ્વરૂપે જેહી રહ્યો, સદગુરુના ચરણ ગ્રહી લે, ઉપાય ઉત્તમ એક જ કહ્યો. દેહ મન પર હે આત્મા. દેહથી પર છે. દેહને તો બિચારાને કાંઈ ખબર નથી. ભલે ચૈતન્યમાં આંટા મારે છે અને આપણને ચાલતું પણ દેખાય છે. પંખાની અંદર ઇલેક્ટ્રિસિટીનો કરંટ ફરે છે એટલે પંખો હવા આપે છે. અને આપણે એવું જ માનીએ છીએ પંખો હવા આપે છે. હકીકત એવી છે કે ઇલેક્ટ્રિસિટી હવા આપે છે. લાઈટ વહી જાય તો આખી સભાની અંદર 5-6 મોટા મોટા પંખા લગાડ્યા હોય, લાઈટ વહી જાય તો પંખો હવા કેવી રીતે આપે? તોય આપણે નક્કી નથી કરી શકતા કે આપણને હવા ઇલેક્ટ્રિક કરંટ આપે છે. દેહ તો બિચારો જળ છે, એને કાંઈ ખબર નથી. એટલે એને દ્વૈત કીધો છે. મન દ્વૈતાદ્વૈત છે. મન બે અનુભવને પ્રાપ્ત કરી શકે છે, પણ એનાથી પણ આત્મા પર છે. દેહની દશા માટે મનનું હું પણ ટળી જાય તો આત્મ સ્વરૂપનો અનુભવ થાય, નકર ન થાય. પણ હવે આને કેમ મટાડવું? મન ઉઠ્યું છે ક્યાંથી? મન છે શું બાપા? કે મન એક મૂળ શબ્દથી ઉઠેલું એક સ્ફુરણ છે. એ સ્ફુરણ ગુણસંગી બનતા પેલો એને એવો સંકલ્પ સૂર્યો કે હું દેહ છું, હું જીવ છું. એનું એક રટણ થઈ ગયું. હવે આ મનને જો મટાડવું હોય, આ ભૂલને જો સુધારવી હોય, તો
આ સંકલ્પને તમે ઉલટાવી નાખો. હું દેહ છું એની બદલે હું પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું એ સંકલ્પ કરો. બસ આ જ્ઞાનથી, આ સમજણથી, આ જુગતીથી નારદ મુનિએ વાલિયા લૂંટારાને વાલ્મીક ઋષિ બનાવી દીધા. હંસો સોહમ સોહમ હંસો બાર બાર ઉલટા પૂરા ગુરુ મળે ને આનો ભેદ બતાવે એટલે નિશ્ચય મન થેરાત. હા, નિરંજન માલા ઘટ में फिरे दिन रात ઉપર આવે નીચે જ આવે ઔ શ્વાસો શ્વાસ ચલ જાદ પણ ગુરુ વગર આનો કોઈ ભેદ ન પાવે. બિરથા ઉમર બિહાત નિરંજન માલા ઘટ में फिरे दिन रात. મન આ સંકલ્પ કરે છે, હંસો હંસો કરે છે, આપણે એનું સોહમ કરાવવું છે. હંસો હંસો કરે એટલે મન છે, સોહમ સોહમ કરે એટલે નિરંજન એટલે સોહમ છે, ઈશ્વર છે, એ બીજું કાંઈ નહીં. એટલો જ ફેર કરવો છે. આપણે કોઈના જીવનમાં એવી વાત હોય કે કાંઈ પણ હોય તેમ કહીને ભાઈ પાનું ફરી ગયું ને અને બીજી વાત આવી ગઈ હો, તે આમાં એમ જ છે. આમ કરીને આમ પાનું ફરે એટલે બીજી વાત આવી જાય, તરત જ આવી જાય. હંસોનું સોહમ થયું એટલે વાત ફરી ગઈ, એટલે વાત ફરી ગઈ. દી ફરી ગયો, જીવ મટી ગયો. અને સર્વે સંતો મહાપુરુષો, દરેક અનુભવીઓ, જ્ઞાનીઓ, ઋષિ મુનિઓ, અવતારો ભાઈ સાહેબ આ સોહમ પદની જ ભાન કરાવે છે. દેહ મન કર્મ સે પર હે આત્મા, જે સાક્ષી સ્વરૂપે જેહી રહ્યો. મારા દેહમાં, એ મનુષ્ય માત્રના દેહમાં, ઝાડપાન લતાઓમાં, પૃથ્વી માત્રમાં, આકાશમાં, અંતરિક્ષમાં, જ્યાં ને ત્યાં એકનો એક સાક્ષી રહેલો છે. સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય હસ્તી નહીં કોઈ ગુરુ વસે, ઈ તો વસે પરાને પાર. ઓ આશ્ચર્ય ગુરુનું ઘરેણું, અરૂપીને અણલિંગ, સ્વરૂપે સાક્ષી સ્વયં સદા. ક્યાં? પ્રતિબિંબે પંચરંગ. જ્યાં પાંચ તત્વનો ઘાટ ઘડાનો ત્યાં સ્વયં સદા એટલે કાયમ સાક્ષી રૂપે રહેલા છે. બસ ગીતા જ્ઞાનમાં આ જ આવે છે કે અર્જુન, હું ને તું ભલે હામાઓર છે પણ હું સાક્ષી રૂપે રહેલો છું. અને એને અર્જુન પાણી ભીંજવી ન શકે, એને અર્જુન અગ્નિ બાળી ન શકે, એને અર્જુન શસ્ત્રો છેદી ન શકે. દેહ મન કર્મ સે પર હે આત્મા, સાક્ષી સ્વરૂપે જેહી રહ્યો. પણ આ તો વાતું થઈ બધી. આ માટે સદગુરુના ચરણ ગ્રહી લે, ઉપાય ઉત્તમ એ જ કહ્યું. આ જે તારી પાસે માહિતી મળી, એ માહિતીનું જ્ઞાન તારે જો જોતું હોય, જુગતી તારે જોતી હોય, તો સંત મહાપુરુષના શરણે વયો જા. એની માહિતી જ્ઞાન સહિત જુગતી લઈ આવી, જ્ઞાન સહિત જુગતી લઈ આવી. મીરાબાઈએ કીધું કે મારા ગુરુજી એવી જુગતી કીધી કે મને એક વર રૂડાને દીધી. કુળ સજની સારું જોયું ત્યાં તો મારા દેહનું દુખડું ખોયું. મારા ગુરુ એક મુહૂર્ત એવું લીધું કે સીધું પરિબ્રહ્મથી જ સગપણ કીધું. આ ઘટમાં માલ અમૂલખ ભર્યા, જુગતે જોગ કમાયા. હવે જન્મ સુધારણ સદગુરુ વેટા ને તો ફેર હી ઘાટ ઘડાયા. આતમ હિરલા પાયા જબ ગુરુ ચરણ ચિત લાયા, તબ મોહે આતમ હિરલા પાયા. આ શ્વાસોશ્વાસનું સમરણ જે ગુરુએ બતાવ્યું ને એ મહાન જુક્તિ છે, મહાન જુક્તિ છે. એના જેવી જુક્તિ આ જગતમાં બીજી કોઈ નથી. આ ગરીબના ધનવાન થઈ જાવ એવી જુક્તિ ઘણાય પાસે છે. હા, ઘણાય પાસે છે.
પણ જીવનો શિવ થાય એ આ જુગતિ છે. માટે સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો. હર દમ મેં ગુરુ કો પરખી દાસ લાભુ કો બોધ કિયો. આ માટે સદગુરુનો સત્સંગ કરી લે. આપ સ્વરૂપ તારે પોતાના સ્વરૂપની જો ભાન જોતી હોય, મનને ટાળીને મુક્ત દશામાં લઈ જવું હોય, તો સદગુરુનો સત્સંગ. પેલો સત્સંગ આ ચાલે છે, વેખરીનો ચાલે છે. હવે અંદર વયો જા. પશ્યંતી મધ્યમાં અને હવે પરામાં વયો જા. પાછા પગલે વયો જા. સત એવો આત્મા છે. આ જુગતીથી તું તારા મનથી એકવાર એનો સંગ કરી લે, તો તારું મન મુક્ત બની જાય. મુક્ત બની જાય એટલે મન મટી જાય. બંધનની વાત આપણે કાલે કરી કે મન બિચારું બંધાઈ કેમ ગયું, કે એને દેહાધ્યાસ પૂરી ગયો. બાપા પોતે ને પોતે બંધન ઓરી લીધું, પોતે ને પોતે બંધાઈ ગયો. એ જ મનને આપણે પાછું મુક્ત કરાવવું છે. એ મનની ભૂલને આપણે સુધારી લેવી છે. સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો. હર દમ મેં ગુરુ કો પરખી દાસ લાભુ કો બોધ કિયો. ઓહો, પાંચેય પાંડવોને ખબર હતી, માતા દ્રૌપદી કુંતા માતાને ખબર હતી કે આ કૃષ્ણ છે એ બ્રહ્મ છે, આ સાક્ષાત ભગવાન છે. એવી કેટલી કળાના દર્શન પણ કર્યા. પછી હવે એક પ્રશ્ન હવે ઊભો થાય છે કે તો ભગવાન કૃષ્ણ અર્જુનને ગીતા જ્ઞાન શું કામ આપતા હતા? એ વળી શું હેતુ હતો ભગવાનનો જ્ઞાન આપવાનો? પાછે પાંડવોને દ્રૌપદીને કુંતા માતાને બધાને નક્કી હતું કે આ બ્રહ્મ છે. પણ એટલાથી ગુરુને જાણ્યા ન કહેવાય, એટલાથી ભગવાનને જાણ્યા ન કહેવાય. એ મૂળ સ્વરૂપે આપણા ઘટમાં બેઠા છે. જે ગુરુ મળ્યા છે એ ગુરુ એકવાર અનુભવે આત્મામાં આવે તોય તમે ગુરુને જાણ્યા કહેવાય. ગુરુને જાણવા હોય તો હર દમે દમ મારા નાથનું ભજન કરો. હર દમ મેં ગુરુ કો પરખી. ખરેખર પેટ પિયાળે પવનના ગોટા ખૂબ ખેંચું ધીરા ધીરા, તો દમ દમ શું મને દર્શ બતાયા. હવે ભરું પવનના પેરા, ऐसा મને સદગુરુ સાહેબ હમારા મને બતા દિયા ગગનના ડેરા. પેટ પિયાળે પવનના ગોટા. ધીરે 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 એક એક શ્વાસને બુઝાવતો બુઝાવતો એક આત્મા અનુભવને પામી ગયો. તો દમ દમ શું મને દર્શ બતાયા. એક એક શ્વાસે અનુભવ પડ્યો છે. એટલે આને હીરા માણેક કીધા. આપણે બપોરની સભામાં આપણા શ્વાસને આપણે હીરા માણેક કીધા. અને સાચી વાત છે, હીરાને માણેક છે એટલે ઓહમ ને સોહમ છે. એ જ સીતા અને રામ છે, એ જ પુરુષ અને પ્રકૃતિ છે. હર દમ મેં ગુરુ કો પરખી દાસ લાભુ કો બોધ કિયો. જો ઈચ્છે મુક્તિ કો મન સે. મનથી તારે મુક્ત બની જવું છે તો આવી રીતે તું આપ સ્વરૂપને પછાન લે. આપ જાયગા બિન સ્વપ્ન નહીં નાશે, અવ સિદ્ધાંત કો પ્રગટ કિયો. તારી અજ્ઞાન અવસ્થા, તારી અજ્ઞાન નિંદરમાંથી
તારા મનને જગાડી દે. જગાડવાનું કામ સંતો મહાપુરુષો આ જ્ઞાનરૂપી સત્સંગરૂપી ઢોલ વગાડીને કર્યા કરે છે. તો જુઓ, આજની તિથિ નિમિત્તે આપણે સૌ કોઈ મળ્યા. હે હરજીવન દાદાની નિષ્ઠા જોવો, એના મનની એકાગ્રતા જોવું, અને હામે જેવા વજીમાની નિષ્ઠા જોવું. ભક્તિ માર્ગની અંદર ધર કદર બેયની એક જ સમજણે કરીને મહાન ભક્તિ યોગ ઊભો થઈ ગયો. અને લાભેશ્વરનાથનું પ્રાગટ્ય, હુગમભોજના જ્ઞાનદેવ આવી ગયા. ધનભાગ છે, ધન ઘડી છે. હે આવા સંતો મહાપુરુષોના પ્રાગટ્ય નહીં. ધન્ય છે એની જ્ઞાન નિષ્ઠાને, ધન્ય છે એના ગુરુને, ધન્ય છે એના જ્ઞાન નહીં. અને એથી વિશેષ કે આપણને એ મહાપુરુષો મળ્યા છે. એને દયા કરીને એ જ્ઞાન સુપ્રત કરી દીધું છે. પછી આ તો દડી પડી છે મેદાનમાં, ખેલન કો સબ કોઈ જાય, જાત ભાત કા કામ નહીં જીતે એ લઈ જાય. આ તો મેદાન ચોક મેદાનની વાતો છે. કોઈ સંત કોઈ મહાપુરુષે જ્ઞાનને ક્યાંય હેંગરું નથી. આજની કમાઈ આજ આપી દી. પછી એની અંદર તો જે જીવ, જે હંસ, જે મન નિષ્ઠાવંત બને છે એ એનો અધિકારી બની જાય છે. માટે ભલા થાયજો, ભલા કામ કરજો. આ દેહ કરીને સેવા સત્સંગ સ્મરણ કરજો. કરતા કુદરતે આપણને બહુ સુંદર યોગ આપ્યો છે. તો હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, એને ખાતા પીતા પહેરતા ઉઠતા હરતા ફરતા આણતા માણતાય મારા નાથનું ભજન કરી લ્યો. આ ભલી વાત છે. આ ભલી વાતે જેના મન ગળ્યા છે એ બાપા એનો બેડો પાર છે. સદગુરુદેવની જય.